હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. પુત્રવધુએ સસરાની લાગણી સમજી. મેં રવિવારનો વિચાર કર્યો હતો, પણ જ્યારે મહેમાનો આવ્યા ત્યારે મારે તેમની સાથે વ્યસ્ત રહેવું પડ્યું. આજે પણ રજા છે અને નાસ્તો પણ પકોડાથી ભરપૂર છે. ખોરાક સરળતાથી તૈયાર થઈ જશે. તેણે રસોડાના દરેક ખૂણાને સ્ક્રબ કરીને તેને સારી રીતે ચમકાવ્યો. પછી રેક્સ પર સ્વચ્છ અખબારો અને પ્લાસ્ટિક ફેલાવ્યો. જ્યારે અંદરથી થોડી ઠંડી પડવા લાગી ત્યારે મેં થોડીવાર તડકામાં બેસીને અખબાર વાંચવાનું વિચાર્યું. અને પછી જમવાનું કામ શરૂ થશે ત્યાં સુધીમાં રસોડું પણ સુકાઈ જશે. શીલા અખબાર લઈને ટેરેસ પર આવી જ હતી કે તેણે તેના પતિ વિનોદનો અવાજ સાંભળ્યો. અરે ભાઈ, તમે ક્યાં છો? આજે જમવાનું નહીં બને? આટલું કહીને તે પણ ટેરેસ પર આવી ગયો. બધાએ હમણાં જ સંપૂર્ણ નાસ્તો કર્યો છે. તમે પણ કર્યો જ છે. શીલા, તને ખબર છે હું નાસ્તો નથી કરતી. બાળકોનું મન રાખવા માટે 2-4 પકોડા લેવાયા. મને દરરોજ 10 વાગે ખાવાની ટેવ છે. હજુ પણ ચર્ચા ચાલી રહી છે. કેમ? શું તમે રવિવારે બધા સાથે મોડા ડિનર નથી ખાતા? પણ આજે રવિવાર નથી. હવે ન બને તો અલગ વાત છે. હું પહેલેથી જ જાણું છું કે આ દિવસોમાં તમને બધું મોકૂફ રાખવાની આદત પડી ગઈ છે. હવે અખબાર વાંચવાનો કે ઘરકામ કરવાનો સમય છે? અન્ય મહિલાઓને જોઈએ છે. તેઓ કેટલી કાર્યક્ષમતાથી કામ કરે છે અને ઘરનું સંચાલન પણ કરે છે. અહીં બાળકો પણ મોટા થયા છે. કામ કરવા માટે નોકરાણી છે, છતાં દરેક કામ મોડું થાય છે. વિનોદના વધતા સ્વરથી શીલાનો મૂડ બગડવા લાગ્યો. શીલાએ અખબાર ત્યાં જ ફેંકી દીધું અને નીચે રસોડામાં ગઈ. તેઓએ પોતાની પાસે રાખેલા બાફેલા બટાકાની છાલ ઉતારી અને ઝડપથી કણક ભેળવીને પરાઠા બનાવ્યા. પરંતુ ભોજન જોઈને વિનોદનો ગુસ્સો વધુ વધી ગયો. આ શું છે? માત્ર શાક પરાઠા? તમે જાણો છો કે હું બપોરના સમયે મારી સંપૂર્ણ માત્રા લઉં છું. જ્યારે નાસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય ત્યારે ખોરાક ન્યૂનતમ ગુણવત્તાનો હોવો જોઈએ. ખબર નથી તમને શું થઈ ગયું છે? તમારી પાસે બધા વ્યસ્ત કામ માટે સમય છે, ફક્ત મારા માટે નથી. વિનોદે ગુસ્સામાં પ્લેટ ખસેડી હતી. શીલાને પણ સ્ખલન થતું હોય તેવું લાગ્યું. પ્રથમ તો આખો દિવસ કામમાં વ્યસ્ત રહ્યો, પણ ઠપકો પણ સાંભળ્યો. આખરે શું વાંક હતો? મેં તો રસોડું સાફ કર્યું હતું, ચા નાસ્તો, ભોજન, ઘર સંભાળવામાં, બાળકોની સંભાળ રાખવામાં તેણીએ જીવન વિતાવ્યું, પરંતુ કોઈને સંતોષ ન થયો. બાળકોને લાગે છે કે તેમની માતા અન્યની માતાઓ જેટલી આધુનિક અને સ્માર્ટ નથી. હવે વિનોદ વર્કિંગ વુમનને પસંદ કરવા લાગ્યો છે. 4 પૈસા જે તે કમાય છે, જેઓ ઘરનું ધ્યાન રાખે છે, તેઓ તેમની નજરમાં અસંસ્કૃત ગણાય છે. વિનોદ બહાર ગયો હતો, પણ શીલાએ અનિચ્છાએ આખું ભોજન તૈયાર કર્યું. ત્યાં સુધીમાં શુભા પણ તેના મિત્રના ઘરેથી આવી ગઈ હતી અને શુભમ કોચિંગમાંથી બંનેને ખવડાવીને તે તેના રૂમમાં આવી. બીજા દિવસમાં શીલા પોતાનું કામ પૂરું કરીને ટીવી જોતી, અડધું ગૂંથેલું સ્વેટર પૂરું કરતી કે મેગઝીન વાંચતી. પણ આજે તેને કંઈ કરવાનું મન થતું ન હતું.
તે છેલ્લા ઘણા દિવસોથી વિનોદના આ ઉદાસીન વર્તનને નિહાળી રહી હતી. તેણી ક્યાં ખોટી પડી? શું આ ઘરના કામોનું કોઈ મહત્ત્વ નથી? જો તેણીએ બહાર કામ કર્યું હોત તો શું ત્યાં સુધી તેણી પાસે તે વ્યક્તિત્વ હતું? અમારા લગ્નને 18 વર્ષ થઈ ગયા છે. લગ્ન થયા એ જ વર્ષે MA પ્રથમ વિભાગમાં પાસ થયા. તે ઈચ્છે તો જ આ કામ કરી શકતે. ઈચ્છા હતી, પણ એ વખતે સાસરિયાઓને કામવાળી વહુ પસંદ નહોતી. વિનોદ પણ તે સમયે કહેતો હતો કે બાળકોને સારા સંસ્કાર આપો, તેમના અભ્યાસમાં મદદ કરો, ઘર સંભાળો, મારા માટે આટલું જ પૂરતું છે. તેણે પોતાની ઈચ્છા મુજબ બધું જ કર્યું હતું. ભાઈ ભાભીના લગ્ન થઈ ગયા અને ભાભી આવી તો પણ સસરા સાથે જ રહ્યા. મોટી વહુ જેટલી કાળજી લે છે તેટલી નાની વહુ આપણી સંભાળ રાખી શકતી નથી. મારા સાસુ વારંવાર કહેતા, બાળકોનું ધ્યાન રાખવું, વૃદ્ધ સાસરિયાઓની સેવા કરવી, ઘરનું ધ્યાન રાખવું, બધું જ તેણે કુશળતાપૂર્વક કર્યું હતું. પછી તેના સસરાના અવસાન પછી તેણીએ તેણીની સાસુની વધુ કાળજી લેવાનું શરૂ કર્યું, તે વિચારીને કે તે એકલતા અનુભવે નહીં. પણ હવે શું થયું? બસ, બાળકો હવે મોટા થયા છે. તેમને હવે તેની એટલી જરૂર નથી. માતાએ પણ પોતાને સત્સંગ, ભજન અને પૂજામાં વ્યસ્ત રાખ્યા છે. જ્યારથી વિનોદનું પ્રમોશન થયું છે ત્યારથી તેની જવાબદારીઓ પણ વધી ગઈ છે. જો તમે હાઉસ લોન લીધી છે તો તમારો ખર્ચ પણ વધી ગયો છે. બાળકોનો અભ્યાસ ભારે છે અને શુભાના લગ્ન પણ 4-5 વર્ષમાં થવાના છે. કદાચ આ કારણે વિનોદ હવે વર્કિંગ વુમનને પસંદ કરવા લાગ્યો છે. પરંતુ શું તમે નથી જોતા કે તેની વ્યસ્તતા પણ વધી ગઈ છે? સવારે 6 વાગે શરૂ થતો કામનો નિત્યક્રમ રાત્રે જ પૂરો થાય છે. તો પછી તેઓને કેમ લાગે છે કે તે નકામો છે? શું ઘરના બધા કામો આપોઆપ થઈ જશે? વધુમાં શુભા બહાર હોસ્ટેલમાં રહેવા ગઈ છે અને શુભમનું કોચિંગ શરૂ થઈ ગયું છે. તેથી તેને માર્કેટના તમામ કામ પણ કરવા પડશે. પણ ના, દરેક જણ વિચારે છે કે તે નકામો છે. દરેકને તેના વિશે ફરિયાદો છે. એટલું જ નહીં, જ્યારે સાસુ 10-15 દિવસ માટે પહેલી વાર તેની વહુ પાસે ગયા ત્યારે તેમણે પણ વિદાય લેતી વખતે કહ્યું નહોતું? કહ્યું, વહુ, તું લેવા દેવા થાકી ગઈ છે, મારી સંભાળ રાખો. તેથી મેં થોડા દિવસ મારા નાના ભાઈ સાથે રહેવાનું વિચાર્યું. અનિચ્છાએ શીલા ફરી આવીને બહાર વરંડામાં પડેલા સ્ટૂલ પર બેસી ગઈ. શુભા પાસે બેઠી હતી અને માથું નમાવીને ડાયરીમાં કંઈક લખી રહી હતી. તું શું કરે છે? માં, હવે ડિસેમ્બરનો અંત આવી રહ્યો છે. તેથી હું આ વીતતા વર્ષ માટે મારી સિદ્ધિઓ લખી રહ્યો છું. હું તે આવતા વર્ષે કરી રહ્યો છું. શું કરવું? હું પણ નવા સંકલ્પો કરીશ. તો સિદ્ધિઓ શું હતી? માં, આ વર્ષની ખાસ સિદ્ધિ એ હતી કે હું મેડિકલમાં સિલેક્ટ થયો. હવે હું સંકલ્પ કરીશ કે મારી કારકિર્દી આટલી જ સારી રહે, દરેક પરીક્ષામાં સારા માર્ક્સ મેળવતા રહું. કંઈક વિચારીને શુભાએ કહ્યું, મમ્મી, હું મારી સિદ્ધિઓ જ નહીં પણ શુભમ અને પાપાની સિદ્ધિઓ પણ લખીશ. જુઓ, શુભમને આ વર્ષે
શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ મળ્યો છે અને પપ્પાને પ્રમોશન મળ્યું છે. શીલાએ પણ કુતૂહલથી શુભાની ડાયરીમાં ડોક્યું કર્યું. ત્યારે તેણે કહ્યું, માં, તમે પણ મને તમારી સિદ્ધિઓ જણાવો, હું લખીશ. અને તમે આવતા વર્ષે શું કરવા માંગો છો એ પણ. શીલાનો ઉત્સાહ ફરી ઠંડો પડી ગયો. હું શું કહું? તેણે કશું હાંસલ કર્યું નથી. હવે તે આખા ઘર માટે બિનઉપયોગી બની ગઈ છે. અને ઈચ્છા ન હોવા છતાં તેના મોઢામાંથી ઠંડો શ્વાસ નીકળ્યો. ઓહ માતા, તમે ખૂબ થાકી ગયા છો. તમારે થોડું બદલવું જોઈએ. શુભા આ કહેતી હતી ત્યારે ફોન રણકવા લાગ્યો. શુભાએ જ દોડીને ફોન ઉપાડ્યો. મમ્મી, કાકા બોલાવે છે. તેઓ પૂછે છે કે અમે સૈફાલીના લગ્નમાં ક્યારે પહોંચીશું. આવો વાત કરો. હા ભાઈ, હજી કંઈ નક્કી થયું નથી. વાત એ છે કે બેંક બંધ થવાને કારણે તેમની પાસે સમય નથી. આવતા અઠવાડિયે શુભમની બોર્ડની પરીક્ષા છે, પણ તમે આવી શકો છો. શીલા વિચારી રહી હતી કે શું જવાબ આપવો, જ્યારે શુભાએ આવીને ફરી ફોન લીધો અને કહ્યું, મમ્મી, આપણે કદાચ નહીં આવી શકીએ, પણ મમ્મી ચોક્કસ આવશે. અને શુભાએ ફોન મૂકી દીધો. માં, તમે આવો, શુભાએ વિનંતી કરતાં કહ્યું. ભોપાલ બહુ દૂર છે. તે માત્ર એક રાતની મુસાફરી છે. તમને પરિવર્તન પણ મળશે અને તમારા સંબંધીઓને પણ મળશે. અને પછી બંને કાકી પણ આવી રહ્યા છે. માં, તમે અહીં ચિંતા ન કરો. હું ઘર સંભાળીશ. માત્ર પાપા અને શુભમને જ ભોજન બનાવવું છે ને? પછી લીલાબાઈ મદદ કરવા ત્યાં છે. બસ તમારી તૈયારીઓ કરો. શીલાને પણ જવાનો વિચાર ગમ્યો. પણ શું વિનોદ તૈયાર થશે? શીલા હજી મૂંઝવણમાં હતી, પણ શુભાએ વિનોદને મનાવી લીધો હતો. ટૂંક સમયમાં જ બીજા દિવસનું રિઝર્વેશન થઈ ગયું અને શુભાએ તેની માતા માટે બધી તૈયારીઓ કરી લીધી. શીલાએ પણ લગ્નની ધમાલ માણી હતી. બહેનો આખી રાત જાગતી અને ગપ્પા મારતી. બધા સંબંધીઓ પાસેથી સમાચાર મળ્યા. ભાઈએ ખૂબ જ ધામધૂમથી દીકરીના લગ્ન કરાવ્યા હતા. સૈફાલી જતાની સાથે જ ઘર નિર્જન થઈ ગયું. સગાવાલા તો નીકળી ચૂક્યા હતા. બહેનોએ પણ જવાની તૈયારી કરી લીધી હતી. ભાઈ, મારે પણ હવે પાછા આવવું છે. શીલાને યાદ અપાવ્યું. અરે, તું કેમ ઉતાવળમાં છે? શોભા અને શશી નોકરી કરે છે. તેની પાસે રજાઓ નથી, તેથી તે પાછા ફરવાની ઉતાવળમાં છે. પણ તમે અહીં રહી શકો છો, ભૈયાએ આકસ્મિક સ્વરમાં કહ્યું હતું. પણ શીલાને એવું લાગ્યું કે જાણે તેના કોમળ હૃદય પર કોઈએ ફરી વાર પ્રહાર કર્યો હોય. દરેક વ્યક્તિ વ્યસ્ત છે અને તે કચરો છે. દરેક ત્યાં અને અહીં પણ એક જ કહે છે. તેના ભાઈના ખૂબ આગ્રહ પછી તે 2 દિવસ રોકાઈ, પરંતુ પરત ફરવું પડ્યું. દીકરી પાછી જશે. ખબર નથી કે શુભમ બરાબર ભણતો હશે કે નહીં. બધું ભૂલીને તે પણ ઘરને ઘૂમ કરવા લાગ્યો. સ્ટેશન પર બધા તેને રિસીવ કરવા આવ્યા હતા. માં, બસ દાદી તને લેવા નથી આવી શક્યા કારણ કે તે અત્યારે અહીં નથી. પણ તેને 2 ફોન આવ્યા છે અને તે જલ્દીથી પાછા આવવાના છે. તે કહેતી હતી કે તેને તેની મોટી વહુ સાથે રહેવાનું મન થાય છે. શુભાએ આપેલી આ પહેલી માહિતી હતી. બીજી તરફ શુભમ કહી રહ્યો હતો કે તને પાછા ફરવામાં આટલા દિવસો કેમ લાગ્યા? 2 દિવસ કેમ રોકાયા? ઠીક છે, મને પહેલાં ઘરે પહોંચવા દો. શીલા હસતી રહી ગઈ. વિનોદ ચૂપચાપ ગાડી ચલાવી
રહ્યો હતો. ઘરે પહોંચતા જ શુભા ગરમા ગરમ ચા લઈ આવી. શીલાએ રૂમ તરફ જોયું તો તે એકદમ અવ્યવસ્થિત લાગતી હતું. માં હવે એમ ન કહે કે મેં ઘર બરાબર મેનેજ કર્યું નથી અને ચોક્કસપણે રસોડું પણ નથી. તું ચા પી લે અને પછી તારું ઘર સંભાળજે. જ્યારે શુભાએ તેની માતાને ડાયરી આપી ત્યારે તેણે પૂછ્યું, આ શું છે? માં, તમે આ વર્ષની તમારી સિદ્ધિઓ વિશે કહી શક્યા ન હતા, પરંતુ પિતાએ જાતે જ તમારા વતી આ ડાયરી પૂર્ણ કરી હતી અને હું જાણું છું કે તમારી પાસે સૌથી વધુ સિદ્ધિઓ છે. અહીં મને વાંચવા દો. શુભા ઉત્સાહથી વાંચતી હતી. તમે અમને બધાને બનાવવામાં ફાળો આપ્યો છે. તમારા કારણે જ મારી મેડિકલમાં પસંદગી થઈ. એકવાર હું મેડિકલમાં નાપાસ થઈ ગયો હતો ત્યારે તમે જ મને ફરીથી પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યા અને શુભમને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ મળ્યો તે તમારો શ્રેય છે. તમારા પુત્રને તૈયાર કરવા માટે સવારે વહેલા ઉઠવું, નાસ્તો અને ભોજનથી લઈને તેનું હોમવર્ક જોવા સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખવું અને તે ઉપરાંત તમારી મહેનત અને સમર્પણને કારણે પિતાને બઢતી મળી. પપ્પા કહેતા હતા કે જ્યારે પણ તમને કોઈ કારણસર ઓફિસે પાછા ફરવામાં મોડું થતું ત્યારે તમે ક્યારેય ફરિયાદ નથી કરી, પરંતુ તેમની ગેરહાજરીમાં તમે દાદીને ડૉક્ટર પાસે લઈ જતા રહ્યા. હવે પૂરતું. શીલાએ શુભાને અટકાવી. બીજી તરફ વિનોદ હળવાશથી હસતો હતો. હવે અમારા બધાનો નવો સંકલ્પ એ છે કે તમે આ રીતે અમારા બધાનું ધ્યાન રાખો. વિનોદ આટલું કહેતા જ બધા હસી પડ્યા. બીજી બાજુ શીલાને લાગ્યું કે ગાઢ ધુમ્મસ જે તેના મન પર કેટલાક દિવસોથી વાદળછાયું હતું તે અચાનક સાફ થવા લાગ્યું હતું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.